રાજકોટની સોની બજાર માત્ર હવે સોનાના દાગીના માટે જ નહીં પણ બંગાળની ચટપટી ઝાડમૂળી માટે પણ જાણીતી થઈ છે. તો વાત છે ઝાડમૂળીની. બાબરભાઈ છેલ્લા 30 વર્ષથી રાજકોટના સોની બજારમાં લોકોને બંગાળી ઝાડમૂળી પીરસી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરી તો જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ઝાડમૂળી વિશે વખાણ કર્યા ત્યારથી જ રાજકોટની લોકપ્રિય જનતામાં આનો ક્રેઝ વધતો રહ્યો છે. તો આજે અબતકની ટીમ ઝાડમૂળીની વાતચીત કરવા માટે બાબરભાઈ પાસે આવી ગઈ છે સોની બજારમાં. રાજકોટની સોની બજારમાં છેલ્લા 30 વર્ષથી બાબરભાઈ અસલ બંગાળી ઝાડમૂળીનો સ્વાદ પીરસી રહ્યા છે. સરસવના તેલની સુગંધ અને મસાલેદાર મમરાનું આ મિશ્રણ અહીંના વેપારીઓ માટે એક પરંપરા બની ગયું છે. ખાસ કરીને વડાપ્રધાન મોદીએ જ્યારે કોલકાતામાં આ વાનગીનો સ્વાદ માણ્યો ત્યારથી રાજકોટના ખાણીપીણીના શોખીનોમાં આ ઝાડમૂળીનો ક્રેઝ બમણો થયો છે. માત્ર 25 રૂપિયામાં મળતો આ ચટપટો નાસ્તો હવે સોની બજારની નવી ઓળખ બની ગયો છે. બાબરભાઈ, કેટલા સમયથી તમે ઝાડમૂળી વેચો? 8 વર્ષ થઈ ગયો. આમાં ઝાડમૂળીમાં હોય છે શું? આમાં કાચા ચાના છે, બાફેલા બટાટા છે, વટાણા છે, પછી બાફેલા ચણા છે, મરચી, ગરમ મસાલા, આથાનું, સરસોનો તેલ, ડુંગળી, બધામાં મિક્સ, બધું મિક્સ છે. આમાં કોથમરી બધું છે. આમાં ચવાનુંમાં સિંગ છે, ચવાનુંમાં બધી વસ્તુ છે. આ કઈ રીતે બને? સ્વાદ કેવો હોય? સ્વાદ તો એક નંબર છે, બહુ સારું. અથાણું કયા પ્રકારનું હોય? સરસોના તેલનું હોય કે સાદું હોય? આ સરસોનો તેલ છે. અથાણું તમે રેગ્યુલર અમે યુઝ કરતા હોય એવું છે કે અલગ છે? રેગ્યુલર કરું છું, રેગ્યુલર. તમે હાથમાં રાખજો. અને બીજી મુખ્ય આઈટમ શું હોય આ ઝાડમૂળીની અંદર? આ તો વસ્તુ છે. પછી આમાં રગડો છે, આમાં બટાણા આવે, બટાટા આવે, આમાં મસાલો આવે, બધી વસ્તુ આવે છે. અને કેવી ગરાગી હોય છે તમારી? હમણાં બહુ સારું આવે છે. હમણાં બંગાળની ચૂંટણીમાં મોદી સાહેબે ઝાડમૂળી ખાધી ત્યારબાદ કાંઈ ગરાગીમાં વધારો થયો? નહીં, બધી છે, બધું છે. જે મોદીજી ખાયું એ છે. રાજકોટની સ્વાદ પ્રિય જનતા માટે તમે શું કહેશો? જનતા માટે એ કર્યું અને મારે કહેવાનું છે, મારા વસ્તુ એકવાર ખાઈ જાય તો બહુ સારું થાય છે. એવી બધી ઝાડમૂળી બનાવો તો એ વસ્તુ બનાવશું, એકવાર બધા ખાઈ જોઈ લે જશે, પછી તો ખબર પડશે નહીં. શરૂઆતમાં કઈ રીતનું હોય? મમરા નાખો, એની ઉપર અથાણું શું શું? શરૂઆતમાં મમરા નાખું છું, બટાણા નાખું, બટાટા નાખું, કાચા ચણા નાખું છું, ડુંગળી નાખું, બધા મિક્સમાં ચવાનું બધું મિક્સમાં આવે છે. ઝાડમૂળીની સિવાય બીજી કોઈ આઈટમ તમે બનાવો છો? રગડો છે, પાવ છે, બંગાળી રગડો છે, પછી ઓલા પાવ આવે બોન. ઝાડમૂળી તમે કેટલા રૂપિયાની વેચો? આપણા અત્યારે થઈ ગયા 25 રૂપિયા બધે. તો એનાથી સારું હોય તો 30 રૂપિયા. ઝાડમૂળીના કાંઈ ફાયદા ખાવાના કે નહીં? હા, ખાવાનો ફાયદા છે, બાકી નુકસાની ના આવે. તાજું બનાવ, તાજી ખાવ. તાજી જ વસ્તુ હોય બધી, બરાબર ને? દિવસ અમને બનાવી દો, અમને ખાઈ જાવ તો બસ મજા આવી જાય. સરસોનું તેલ વાપરવા પાછળ કોઈ મુખ્ય કારણ કે એનાથી સ્વાદ ફરી જાય કે શું? આ સરસો તેલ સિવાય એ હાલતી નહીં. સરસોના તેલ સિવાય બીજા તેલમાં બનાવીએ તો કાંઈ ટેસ્ટ આવે, ફરી જાય? બાસ આવે છે, બાસ આવે. આમાં મજા નહીં આવે. સરસો તેલ સિવાય કાંઈ નહીં આવે. અને અથાણું કેવું હોય? ખાટું હોય, તીખું હોય? ફૂલ ખાટું છે, તીખું છે, બધું મિક્સમાં આવે છે. અને મમરા કયા પ્રકારના તમે વાપરો છો? બર્ધમાન મમરા વાપરાવું છું. અને બાકી જે વેજીટેબલને તમે યુઝ કરો છો એ રીતનું જ છે, બરાબર? હા. એની ઉપર તમે ટોપરાની ઓલી છાલ રાખી, હા, એ શું? એના નારિયેલ છે. હા, એનું કારણ? કારણ એને દેવા પડે. કોલકાતામાં દે તો બધી જગ્યામાં ચાલુ થઈ ગયા એટલે દેવા પડે છે. ઝાડમૂળી જ્યાં દે ત્યાં નારિયેલ આપે? હા, નારિયેલ એને દેવા પડશે, બધાને દેવા પડે. રાજકોટની સ્વાદ પ્રિય જનતા જ્યારે ઝાડમૂળી ખાઈ રહી છે ત્યારે આપણે સીધી જ વાત કરશું. જી ભાઈ, શું નામ છે તમારું? હિતેશભાઈ. તમે કેટલા સમયથી અહીંયા ઝાડમૂળી ખાવા આવો? હું 10 વર્ષથી અહીંયા છું. આ બાબરભાઈ 8 વર્ષથી અહીંયા છે. ઝાડમૂળી અમે રનિંગ ખાઈએ જ છીએ અને છોકરો આવે એટલે સ્પેશિયલ એના માટે અહીંયા લઈને આવવું પડે છે. તમને કેવો સ્વાદ લાગે છે એનો? સ્વાદ એક નંબર. આપણે જે ગુજરાતી નાસ્તો છે, જે ભેળ છે, એનાથી ટેસ્ટ છે આ ઝાડમૂળી. આ ગુજરાતી ભેળની જગ્યાએ ઝાડમૂળી છે તો એનો મમરામાં કેવો કાંઈ અલગ પડ્યું તમને? એનો મમરો કડક આવે, આપણો મમરો જરાક નબળો આવે. આ મમરા તમને ખાવામાં ટેસ્ટ લાગે. અથાણા આમાં નાખે છે તો એનો સ્વાદ કેવો લાગે? તીખો? જે આપણે કેરીનું આચારનું જે આવે ને એ જ આથનું આ લોકો વાપરે છે. મોટા ભાગે મધ્યપ્રદેશ ને એ બાજુ સરસોનું તેલનો ઉપયોગ થતો હોય. આપણે ગુજરાતી સિંગ તેલ કપાસે ખાતા હોય તો ભાવે છે તમને સિંગ આવડવા?
ટેસ્ટ માટે મજા આવે. નાસ્તો આપણે ઓલું કેમ આપણે નાસ્તાનો ટેસ્ટ લેવા માટે નીકળ્યા હોય તો ટેસ્ટી લાગે આપણને, એના માટે ઝાલમુરી. આપણને સરસું તેલ છે એવો થોડોક આવાજ થાય પણ એટલું બધું નથી કોઈ. રાજકોટની સ્વાદપ્રિય જનતાને તમે શું કહેશો ઝાલમુરી વિશે? ઝાલમુરી એક નંબર છે અને સસ્તો નાસ્તો છે અને હલકો નાસ્તો છે. એમ કે આપણે ખાઈએ એટલે થોડોક ટેસ્ટ એમ કે ભાઈ આપણે પેટ ભરાઈ ગયું એ માટે. આપણી સાથે બીજા વ્યક્તિ પર જોડાઈ ગયા. શું નામ છે બેટા તારું? કરણ. કેટલા સમયથી તું ઝાલમુરી ખાસ? રોજ ખાઉં છું. ભાવે તને? હા, કેવો ટેસ્ટ કેવોક લાગે છે? બહુ સારો છે. બહુ સારો. અને રોજ ખાવાની તને ટેવ છે? હા, એના વિશે શું કહીશ તું ઝાલમુરી વિશે? ઝાલમુરી છે બહુ સારી વસ્તુ છે. જી કાકા, શું નામ તમારું? ધીરેનભાઈ પારેખ. હિરેનભાઈ, તમે કેટલા સમયથી ઝાલમુરી ખાવ છો? હું 5-7 વર્ષ ત્યાં છેલ્લે ખાઉં છું. એના વિશે તમે શું કહેશો? ઝાલમુરી કેવી લાગી? ઝાડમૂળી એક છે ને સાંજનો હળવો નાસ્તો છે કે જે તમારું પેટ એકદમ હળવું રહે છે, જે કે બજારમાં આવે ને થોડો ઘણો નાસ્તો બધા કરે એ રીતે. ઝાલમુરીના ટેસ્ટને લઈને શું કહેશો? આપણી ભાષામાં એને ભેળ કહે છે, એમ એ લોકોની ભાષામાં એક આ ઝાડમૂળી છે અને એ લોકોનું એક ફેમસ વસ્તુ છે કે ભાઈ આ ઝાડમૂળી આપણે બંગાળી લોકોમાં. ખાસ કરીને વાત કરીએ તો એ લોકો અથાણું એમાં નાખતા હોય છે, તો ટેસ્ટમાં કાંઈ ફેર આવે છે? આપણે બેડેકર જે અથાણું ઉપયોગ કરીએ છીએ એ જ ટેસ્ટ છે આખો બેડેકરનો. એમાં છે ખટાશ હોય છે, છે તીખાશ હોય છે અને સરસોમાં બને છે, એના હિસાબે આખો ટેસ્ટ ફરી જતો હોય છે. સરસોના તેલમાં જ્યારે ઝાલમુરી બને છે તો એનો ટેસ્ટ અલગ લાગે, તો એ ભાવે બધાને? ઝાડમૂળી સરસોના તેલમાં જ સારી લાગે. જે આપણા રનિંગ તેલમાં ઉપયોગ કરે તો એનો ઓરિજિનલ ટેસ્ટ વયો જાય. રાજકોટની સ્વાદપ્રિય જનતાને શું કહેશો ઝાલમુરી વિશે? એકવાર બોઘાણી શેરીમાં આવી બાબરાભાઈની ઝાલમૂળી ખાઈ ટેસ્ટ કરો અને પધારો ખાસ. કેમેરામેન આદિત્ય સોનાગ્રાની સાથે આકાશ ભટ્ટ, અબ તક ચેનલ, રાજકોટ.